જ રસ્તા ગમે. તો ખાવાની કાર્યવાહી ઘરે પતાવી દીધી હતી અને હવે ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું છે. હજુ 1 કલાક ને 15 મિનિટનો રસ્તો બાકી છે. હજુ ઘણું આગળ જવાનું છે. 3 વાગે અમારે ગમે તે રીતે ત્યાં પહોંચવું પડશે, કેમ કે અમે બુકિંગ કરાવ્યું છે ફેરીનું અને એ ફેરી ચાલુ થશે 3:15 જે આપણને આઇલેન્ડ પર લઈ જશે. કયા આઇલેન્ડ પર? એપ્સ્ટીન આઇલેન્ડ પર. ઓકે, ડન કરો તો ભાઈ. ત્યાં પહોંચવામાં હજુ વાર તો લાગશે જ, 1 કલાક 15 મિનિટ. અને જીજાજી તો દેખાતા જ નહીં, ખીચડી ખાઈને ધમધમાઈને ગાડી ચલાવે છે. થાઉઝન્ડ આઇલેન્ડ એ કઈ આવ્યું લા? તો કેવું લાગે વિરલ, પહોંચી જઈશું? કટ ટુ કટ ટાઈમ પર છે આપણે. પહોંચી જઈશું, વાંધો નહીં આવે. 2:18 ટાઈમ બતાવે છે, આપણી છે 3:15. તો 5-10 મિનિટ થશે, વાંધો નહીં. હજુ 60 કિલોમીટર બાકી છે મારો ભાઈ. 60 કિલોમીટર તો આમ ને આમ જતું રહે ભાઈ. જોઈએ હવે પહોંચી જઈએ તો સારું છે, બાકી પછી તો ભાઈ બીજો અડધો કલાક વેઇટ કરવો પડે. એટલે એ લોકો લઈ જાય બીજા અડધો કલાક પછી લઈ જાય કે પછી આપણો ટાઈમ ગયો એટલે તમે પત્યું તમારું કામકાજ, એવું હોય ફેરીમાં? હવે એવું તો ના હોય, લઈ જશે ફેરીમાં. જીજાજીને ફોન કરીને પૂછતો કેટલે પહોંચ્યા જીજાજી, હજુ કેટલું વાર છે એમને? ફોન કરા આપણે, તો પછી આપણને ખબર પડે કે ગાડી ચમકાવું કે પછી શાંતિથી જવા દઉં. શાંતિ ચાલવા દો આપણે ધીમે ધીમે. પાછળ તો ચમકાઈ ધમધમાઈ, પણ આવો અચાનક જ પ્લાન થાય ને તો જ ફટાક દે નીકળી જવાય ભાઈ. એ ફાઇન કેટલું લા? 100 પર $95. ડીલે ભરી દેશે $100. ચલાવું તો ઊંચું ન ભાઈ. 1 વર્ષ પહેલા હું આ રસ્તા પર આવ્યો હતો લાયન શેર જવા માટે, સેમ જ છે. બરોબર, જોને મોટા એ છે અહીંયા તો બધા ખેતરો ખેતી કરવાનો. જયવીન? હા, કરવાનું ને ભાઈ. તમે કોઈ ખેતર અપાઈ દો તો ખેતી ચાલુ કરી દઈએ આપણે. અહીં તો કોઈના બી ખેતરમાં જઈને તો ખેતી કરીએ પેલા, કોઈ તને કશું ના પૂછે. તો બહુ સારા લોકો છે. વાલી પચાઈ નહીં પાડવાની. ગાડી જબરી ભાગે છે, ના કેવું પડે. 108 પર તો આમ જ પહોંચી જાય. BMW M. હા મારી જાન. વિરલ કહેશે કે કયા પોઝ આપું, આમ આપું, આમ કરું, આમ એવું નહીં. આ સીટ બેલ્ટ માં બેવાનું થાય ને આપણા જેવું ઇન્ડિયામાં થોડું. અહીં તો ધંધે લગાડે આપણે. 250 ની ટિકિટ હે. ડીમેરિટ પોઈન્ટ આપે કે નહીં આપતા? ડીમેરિટ પોઈન્ટ મળે ભાઈ. હવે ના ભાઈ, આમાં ટિકિટમાં ના મળે. નહીં તો $250 તો મળી જાય મફત. એવું? અમારા એક મિત્રને આવી છે સીટ બેલ્ટ ની. બરાબર. તો પેલા પોલીસ વાળાનું કે ખબર કેવું પહેરવા જતો તો સાહેબ કે વેટ એન્ડ વોચ. હારો માણસ કહેવાય કે ટિકિટ આપી ના. બાકી કાર્યવાહી તમારે ત્યાં જ પતાવી દીધી. ગાડી લેતા પહેલા જ ડીમેરિટ પોઈન્ટ. પહેલો દિવસ હતો ગાડીનો. પહેલા દિવસે ટિકિટ મળી જતી. રોના રીતે રે કેવું રે ખૂબ ગાઈ રહ્યા છે વચ્ચેથી. ફૂગા ના કરે લે કોણ ચલા? કોણ છે? કઈ ભાષા બોલાય? કઈ ચલા જીજાજીની ગાડી? Yeah, he'll guide you. Oh, Nimudi is here. Thank you. Okay. Lord, how are you? Oh yeah. Yep, so just make sure you have the card that you paid with to buy the tickets, and then a photo ID, and then just after you're done your cruise, make sure you come right back. You just can't stay here for Oh yeah, long of course. time. Yep. And then if you just go straight up, Yeah, there should be parking up there. perfect. Thank you. આ તો કેટલું બધું ફૂલ થઈ ગયું લા યાર. એટલે કઈ મૂકીશું ગાડી? આઈ જો કાતો આઈ જો બે છે. હા, આપણે અંદર દબાઈને મૂકી દઈએ કોઈ દેખાય નહીં રીતે. હાઈડ કરી દઈએ ગાડી. શું લેવાનું છે હવે?
નીલે બધો ડબ્બુ ભરીને જ લાવ્યો છે એટલે ના પકડાય બે હાથે કોઈને તે કેટલું હોય ગાડી પાછળ પાર્ક બસ પહોંચી ગયા હવેથી બહુ દૂર જ અહીંથી ફેરીમાં જવાનું સામેની સાઈડ બ્રુસ એન્કર ક્રુઝ આ તું લે હવે બ્રુસ એન્કર ક્રુઝ હતું આપણું હવે ખાલી એ સાઈડ ફેરવી લો અમેનો આઈલેન્ડ દેખાય ને ઝૂમ ઇન કરીને બતાવો આપણી પબ્લિકને બ્રુસ તો અમારી બ્રુસ એન્કર ક્રૂઝ મેં બુક કરાવી દીધી પહેલાં જ હવે ખબર નહીં લાઈનમાં ઊભું રહેવાનું છે કે કેમનું છે તો અમારો છે 3:15 ટાઈમ બધાનું આઈડી જોઈશે ભાઈ આઈડી વગર કોઈને નહીં જવા દે બોલ નીકળું ભાઈ થાકી ગયા ચાલો બડી આપણી કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે છોકરાઓ ચાલવાનું ચાલુ કરજો લાઈન અમારી ચાલુ થઈ ગઈ છે હવે બોર્ડિંગ કરીશું અમે ફટાફટ ફેરીમાં અને ફ્લાવર પોટ આઇલેન્ડ પર જવાના છે અમે આ છે અમારી ક્રૂઝ આની અંદર અમે બેસીશું ડોક પર પહોંચી ગયા છે અમે પાછળ એકદમ જતા રહો લા પાછળ જ આવી જાઓ ઉપર જવું છે કે નહીં અહીંયા બેસવું ઉપર પાછળ જ ત્યાંથી ઉપર જતા રહો પછી જોઈએ જ જીજાજી તમારા બે શબ્દો તો અમે લોકો બધા બેસી ગયા છે સીટ મસ્ત લઈ લીધી છે પાછળ ઊભું રહેવાનું બી જગ્યા છે અમે લોકો ત્યાં જઈને ઊભા રહીશું મસ્ત ફોટો પડાવીશું ધીમે ધીમે બધી પબ્લિક આવી રહી છે હજુ ફેરીની અંદર તો આપણા ભૂરા કાકા આવી ગયા છે ઇન્સ્ટ્રક્શન આપવા માટે તો અમારી ફેરી ચાલુ થઈ ગઈ છે અને પબ્લિકના ફોટો સેશન પણ ચાલુ થઈ ગયા છે મસ્ત આઇલેન્ડ પર અમે આવી ગયા છે અને પાછળનો વ્યૂ તમે જોઈ શકો ચાલો પડી તો ખબર નહીં કેટલી લાંબી ટ્રેલ છે પણ અમે ચાલુ કરી દીધી છે ટ્રેલ હવે ધીમે 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 બધા વ્યૂ પોઈન્ટ આવતા રહેશે અને જોતા રહીશું અને આગળ વધતા રહીશું નેચરની મજા લો મસ્ત સારી છે લા ટ્રેલ બાકી મજા આવે 10 દાડાથી ટ્રેલ ચાલે જ નહીં લા અહીંથી ત્યાંથી કાલથી પાછું બેક ટુ વર્ક કાલથી અલે આજની મજા લે ને ભાઈ કાલનું કાલે જોઈ લેવાશે કાલ રજા કઈ હું લઈને આવ્યો સ્ટ્રોબેરી લઈને આવ્યો ખાઈ નાખો તા પછી કાર્યક્રમ We are searching for a good place where we eat our meal. બરાબર છે વળી You want to try? તો અમે જસ્ટ સ્મોલ ફ્લાવર પોટ પાસે પહોંચ્યા છે આ સામે સ્મોલ ફ્લાવર પોટ છે અહીંયા પબ્લિક ફોટો પડાવી રહી છે બાકી નજારો તો એક નંબર છે પાછળ મસ્ત બ્લુ વોટર જોજો હાથો છો પગ મચકોડાઈ ના જાય ખૂબ આપો ભારી રસ્તો છે ભાઈ આ રીતેના રસ્તા પર અમે ચાલી રહ્યા છે અરે બાપરે પબ્લિક મસ્ત એન્જોય કરી રહી છે શાંતિથી તમારે અહીંયા નાહવું હોય તો મસ્ત નાહી પણ શકો છો અહીંનો વ્યૂ તમે જુઓ બહુ મસ્ત વ્હાઈટ પથ્થર અને પબ્લિક મસ્ત નાહી છે આગળ થોડું ડીપ છે પણ મજા આવી જાય જોઈ લો આ પાછી બીજી ફેરી આવી રહી છે આઇલેન્ડ પર અહીંથી હવે પાછા પરત ફરીએ એટલે અહીંયા આગળ કેવ પણ છે જો અહીંયાથી ઉપર કેવ માટેનું છે જવું છે મજા આવી જાય આખો દિવસ નીકળી જાય અહીંયા આગળ આજના માટે આટલી ટ્રેલ બહુ છે કે ભાઈ હવે નહીં ચાલુ થાક્યા હવે તમારે ફોટો સેશન કરવાનું છે ભાઈ ચલો તો પાછા બધા જોડે જતા રહીએ જોઈ લો અહીંથી પાછું નીચે જવાનું છે
તો ટોબરમરીનું સૌથી મેઇન એટ્રેક્શન જે કહેવાય છે એ આ છે ફ્લાવર પોટ. આજની કાર્યવાહી એ હતી કે આ થાંભલો જોવો હતો બધાને, એટલે આજે આવી ગયા મસ્ત કાચક જોઈ લો. તો ફ્લાવર પોટનું કાર્યવાહી પતી ને હવે અમે પરત જઈ રહ્યા છે પાછા બોટમાં અને ત્યાંથી પાછા જઈશું ટોબરમરી આઇલેન્ડ પર અને ત્યાંથી કદાચ ખાઈશું પીશું અને ઘરે રવાના થઈ જઈશું. તો આજનો દિવસ અમારો પત્યો. તો અમારી ક્રૂઝ પાછી આવી ગઈ છે. પાછા હરીભરીને હવે પાછા ક્રૂઝમાં બેસી જઈશું અને મેઇન આઇલેન્ડ પર પાછા જતા રહીશું. બસ તો અમે ઉતરી ગયા છે. હવે જઈશું ગાડી તરફ અને ઘર તરફ નીકળીશું.